રાજકોટમાં 23 ટન બ્રાસ સ્ક્રેપની ચોરીનો પર્દાફાશ થયો। દિલ્હીથી આવેલો માલ જામનગર પહોંચાડવાને બદલે બારોબાર સગેવગે કરાયો। પોલીસે 3 શખ્સોને ઝડપી ₹2.21 કરોડનો સ્ક્રેપ કબજે કર્યો। ટ્રક ચાલક અને ક્લીનરની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરાઈ। ગઈ તારીખ 6/8/2026ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 316(3) અને 61(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવની હકીકત એવી છે કે 31/7/2026ના રોજ શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી જે દિલ્હી ખાતે છે ત્યાંથી એમનો માલ જે હતો એ 25,541.75 કિલોગ્રામ જેટલો ટ્રકમાં માલ હતો, જે 2,37,33,134 રૂપિયાની કિંમતનો છે, જે જામનગર પહોંચાડવાનો હતો અને આ ડ્રાઈવર ને કંડક્ટર છે એ લોકો રાજકોટ ખાતે આવેલા અને અહીંયા ઓફિસમાં રાખીને અમુક માલ ઉતારેલો અને બાકીનો જામનગર લઈ જવાનો હતો, જે ના લઈ ગયા અને ત્યારબાદ એ બીજા ટ્રકમાં ખાલી કરીને વિશ્વાસઘાત કરીને લઈ જતા હતા અમદાવાદ તરફ અને પકડાઈ જતા પીઆઈની ટીમ અને પીઆઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન પરમાર સાહેબ તેમજ તેમની ટીમે આ મુદ્દામાલ પકડી પાડેલ છે અને આ કામના આરોપી મોહમ્મદ આશિક મોહમ્મદ નિઝામ હાશમી અને રિઝવાન જમીલ પઠાણ તથા એમનો ભાઈ છે મોહમ્મદ શેખ, એ 3 આરોપીને અટક કરેલા છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે। 2ના રિમાન્ડ મળ્યા છે અને 1ની રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે। આ 3 આરોપીનો કોઈ હાલમાં ધ્યાન પર આવેલ નથી, ઇતિહાસ પણ તપાસ કરવામાં આવશે। સુરત સિટી બસ સેવામાં ₹1500 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે તંત્રની સ્પષ્ટતા। મનપાએ આક્ષેપોને ફગાવી 775 બસો કાર્યરત હોવાની માહિતી આપી। પૂર સહિતના કારણોસર 100 બસો બંધ, જ્યારે 650 બસો રસ્તા પર દોડી રહી છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી દોષીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ। આરોપ તદ્દન ખોટો છે, પાયા વિહોણો છે, તે છતાં પણ અમે તપાસ કરાવીશું। તપાસમાં જે પણ કંઈ આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ જે બસો ડેપોમાં છે એનો 2025માં 100 બસનો કોન્ટ્રાક્ટ હંસા ટ્રાવેલ્સનો રદ થઈ ગયો હતો, એ બસો છે। બીજું કે 750 જે અત્યારે હાલમાં કાર્યરત જે બસો છે તેમાં પૂરના કારણે જે 100 બસો મેન્ટેનન્સ હેઠળ છે, બાકી 650 બસો ઓન રૂટ કાર્યરત છે। એ તપાસનો વિષય છે, તપાસ કરાવીશું। ખરેખર છે એ તપાસ કરાવતા જે પણ એવું જાણવામાં આવે તો એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। ભાવનગર રેન્જમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। મહુવા, બગદાણા અને દાંઠાના 33 ગુનામાં ઝડપાયેલો મુદ્દામાલ હતો। ₹1.04 કરોડથી વધુ કિંમતનો દારૂ જમીનદોસ્ત કરાયો। પોલીસ અને નશાબંધી અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી થઈ। સુરતમાં ₹34 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું। ₹29.75 કરોડના નવા શાળા ભવનોનું લોકાર્પણ કરાયું। ₹4.38 કરોડના શૈક્ષણિક ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। CR પાટીલે વાલીઓને બાળકોને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરી। સુરત મહાનગરપાલિકા શિક્ષણના ક્ષેત્રમાં જે એમણે રાજ્ય સરકારના સહયોગ સાથે કામ કર્યું છે તેના માટે હું શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સૌ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આખા દેશમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જો સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે, એમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે। સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમમાં જે સહયોગ કર્યો છે એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું। આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે અને તમને ખબર છે કે એક
રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ. તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ. એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે, અહીં લગભગ 2,10,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મળીને ભણે છે. 5,000 થી વધારે ટીચરો અહીં કામ કરે છે. મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે બપોરે બધા જ બાળકોને ભોજન અને કુપોષિત બાળકો માટે પણ એને પોષિત કરવા માટેનો આહાર આપવામાં આવે છે. સાથે સાથે 2 જોડી કપડાં, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે. એના માટે પણ હું મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા, મહાનગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજકોટમાં ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. પૂર્વ મહામંત્રી રણછોડ ઉઘરેજા સહિત અનેક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. ઉઘરેજાએ ભાજપમાં સમાજની અવગણનાનો આક્ષેપ કર્યો. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના મુજબ આજે ઠાકોર સેનાના રાજકોટ શહેરના પ્રમુખ અને એક ઓબીસી આગેવાન કે પ્રજાની વચ્ચે રહી સમૂહ લગ્નથી લઈ દર વર્ષે દીકરીઓને પરણાવવા સહિત અનેક કોળી સમાજના આગેવાન, હાલના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કંકુબેન ઉધરેજાના દેર રણછોડભાઈ ઉધરેજા અને તેમના સાથી મિત્રો સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આજે એમને પ્રવેશ દેવામાં આવ્યો છે. કોંગ્રેસ હંમેશા સામાજિક અને લોકોના પ્રશ્નો માટે જે લડી રહ્યા હોય તેને હંમેશા આવકાર્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વતી રણછોડભાઈને અને તેઓના તમામ મિત્રોને કોંગ્રેસમાં હું આજે એમનું સ્વાગત કરું છું અને તેઓની જે સામાજિક જે કાર્યશૈલી છે એને કોંગ્રેસ આગળ વધારશે. લોકોના પ્રશ્નો સાથે રણછોડભાઈ હંમેશા રહ્યા છે અને આગળ પણ કોંગ્રેસની સાથે જોડાઈ અને લોકોના કાર્ય કરશે. તે હેતુસર આજે ફરીથી હું કોંગ્રેસ વતી તેઓનું સ્વાગત કરું છું. આગળના દિવસોમાં આ જ રીતે જે ભાજપના અન્યાયથી અને આજે જે રીતે આ દેશની અંદર માહોલ થઈ રહ્યો છે, જે આપણા બાળકોનું ભવિષ્ય આજે અંધકારમય થઈ રહ્યું છે, ત્યારે લોકો હવે ધીમે ધીમે ભાજપનો અસલી ચહેરો છે એ જાણી ગયા છે અને આગલું ભવિષ્ય આપણા બાળકોનું શું હોવું જોઈએ અને કોણ આ દેશનું અને બાળકોનું ભવિષ્ય કરી શકે તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. અને આપના માધ્યમ દ્વારા ગુજરાતના તમામ લોકોને અમે આહ્વાન કરીએ છીએ કે દેશના હિત માટે જેમ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જે રીતે લડ્યા હતા, નહેરુજી, એ જ રીતે આપણે સૌએ ફરીથી આપણા દેશને બચાવવા માટે સાથે મળીને લડવાનું રહેશે. ત્યારે અમો આપ સૌનું સ્વાગત કરવા માંગીએ છીએ જે આ દેશના હિત માટે કાર્ય કરવા માંગે છે તેઓ. સૌપ્રથમ તો ભાજપે અમારા સમાજને, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજને 35 વર્ષ થયા ખાલી મત જ લીધા છે. અમે 35 વર્ષથી ભાજપમાં જોડાયેલા છે. અમારો સમાજ આખો ભાજપમાં વળેલો છે, પણ અત્યાર સુધીમાં અમારા સમાજનો એક પણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી આપ્યો કે ન્યાય નથી ક્યાંય સંગઠનમાં કે ક્યાંય સારું સ્થાન કોઈને આપ્યું છે. કેવલ ને કેવલ અમારા સમાજનું ખાલી મત જ લીધા છે અને સભાને સંમેલનો હોય એમાં સંખ્યાની ચિંતા કરીને અમારા સમાજને જાહેર જોડે રાખ્યો છે. એટલે એ કારણસર હવે આવનારા પેઢીમાં હવે અમે પણ અમારી ઉંમર થઈ ગઈ છે, એટલે એ આધારે જોઈને હવે અમે કેટલોક ટાઈમ ભાજપની રાહ જોશું કે અમને આજ આપે કાલ આપે. અમારા સમાજને, એટલે સમાજના સુખાકારી આપણે દુઃખ દૂર કરી અને સમાજની સારી દિશા દેખાડવા માટે આવનારા સમયની અંદરમાં સમાજને સારી દિશા દેખાડવા માટે અમે કોંગ્રેસમાં જોડાયા છીએ. અને ભાજપમાં રહી અને રાજા બનવા કરતાં અને ગરીબોના ઘરથી બેઘર કરી
અને ગરીબોનું લોહી ચૂસવા કરતાં કોંગ્રેસમાં રહીને ભીખ માગવી સારી, ગરીબો માટે દુઃખ અને આહુડા લુખવા સારા, એવું હું સમજું છું. સમાજની વસ્તી ગણતરી પ્રમાણમાં જાતિ આધારિત જનગણના પ્રમાણમાં સૌને પ્રભુત્વ મળવું છે. એમ સૌરાષ્ટ્રમાં અમારી પેટા જ્ઞાતિ હોય છે, ચુવાડિયા, તળપદા, ઘેડિયા, એવી રીતે પેટા જ્ઞાતિ હોય છે. એમાં હરેક સમાજની હરોળમાં અમારો સમાજ જ છે ચુવાડિયા. પણ ચુવાડિયા સમાજને સૌરાષ્ટ્રમાં એક ટિકિટ આપવામાં નથી આવી, નથી કે પદ કે હોદ્દા કોઈ વસ્તુ આપવામાં નથી આવી. એના કારણસર અમે આવનારા સમયમાં એક સંમેલન બોલાવશે ને એમાં સમાજ બધું જોડાશે. અત્યારે તો અમે મુખ્ય આગેવાનોથી જ અમે જોડાયા છીએ. આવનારા સમયમાં અમે એ તમને વહેલાર બધું કંઈક ને કંઈક મહેશભાઈને આશીર્વાદથી અમે કંઈક ને કંઈક કરશે. ભાજપની સ્થિતિ તો અત્યારે એવું છે કે જે તે સમયે વિજયભાઈ રૂપાણી તો ગુજરી ગયા, એટલે કંઈક ને કંઈક જૂથવાદો ને પેનલો હોય કે ભાઈ આના જૂથનો માણસ છે કે આના જૂથનો માણસ છે, એટલે ક્યાંક ને ક્યાંક જે કંઈ છે એ કંઈક ને કંઈક અમે કોકને રામ રામ કરવાથી ક્યાંક ને ક્યાંક કપાઈ ગયા હોય. તો એ કારણસર અમે આજે 10 વર્ષ ત્યાં નિષ્ક્રિય હોય છે હોતું, અને એમાંથી કાંઈક ને કંઈક થાય છે એવું કે ચૂંટણીઓ આવે ત્યારે આગેવાનોને યાદ કરવામાં આવે છે. બાકી તો કોઈ વસ્તુ જે હાલે છે એ હાલે છે. સમાજ કાયમી ધોરણે શોષિત છે. અમારા સમાજને ભાજપથી સરકારનો એક પણ લાભ મળ્યો નથી. એટલે આવનારા સમયમાં સમાજ માટે પણ અમે ચિંતા કરીએ છીએ અને ગરીબ સમાજ માટે અમે ચિંતા કરીએ છીએ. વઢવાણના નગરા ગામે પાણીમાં ડૂબી જતા 4 યુવકોના મોત થયા. વોંકડામાં નહાવા ગયેલા યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. તમામ યુવકો મૂળ રાજસ્થાનના અને સોલાર કંપનીમાં નોકરી કરતા હતા. તરવૈયાઓએ 4 મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા. અત્યારે જોરાવનગર જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક ડૂબવાનો બનાવ બન્યો, જેમાં 4 લોકો છે એ રાજસ્થાનના 4 લોકો છે અને ત્યાં ખારી નદીની અંદર નાહવા ગયા હતા અને નાહવા સમયે લોકો ડૂબી ગયા છે. અને અત્યારે તમામની જે બોડી છે હોસ્પિટલમાં લાવે છે, પોસ્ટમોર્ટમ તમામ પ્રક્રિયા ચાલુ છે અને આના જે પરિવારના લોકો છે આને અત્યારે સૂચના આપવામાં આવી છે. તમામ લોકો આવી રહ્યા છે. પોલીસ અને જે વહીવટીતંત્ર છે આને દ્વારા અને હોસ્પિટલનું પ્રશાસન છે આને દ્વારા અત્યારે આગળની કાર્યવાહી જે ચાલુ છે. એ જે 4 લોકો હતા એ રાજસ્થાનના અલગ અલગ એરિયાના હતા. એક વ્યક્તિ અમે બાડમેરના, પડોદીના અને જાલોરના અલગ અલગ એરિયાના 4 લોકો હતા. અને 5 વ્યક્તિ પણ આની સાથે ગયેલો એ બહાર હતો અને 4 લોકો અંદર ડૂબી ગયા હતા. અને એ લોકો અહીંયા કામ કરવામાં આવ્યા હતા અને આનું કામ 10-15 દિવસ પહેલાં પૂરું થઈ ગયું હતું. અત્યારે એ લોકો અલગ અલગ જગ્યા ફરવામાં ગયા હતા અને એ લોકો નાહવામાં ત્યાં અંદર ઉતર્યા હતા. આજ રોજ વઢવાણ તાલુકાના નગરા ગામે ઉમઈ નદીની પાસે આવેલા વેકળામાં નાવા પડેલા રાજસ્થાનના 4 મજૂર વર્ગના વ્યક્તિઓ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. એ 4માં મોહનલાલ વેનારામ ચૌધરી, જાતે જાટ, બાડમેરના જીવરામ કહેરામ ચૌધરી, ઉંમર વર્ષ 26, જાલોરથી જિલ્લા, રમેશકુમાર વિરમગામ ચૌધરી, ઉંમર વર્ષ 21, જિલ્લા જાલોરથી, કુશારામ ગંગારામ ચૌધરી, ઉંમર વર્ષ 20, ફલોદીથી. તંત્રને જાણ થતાં અમો પ્રાંત અધિકારી તેમજ એસડીપીઓ ઘટના સ્થળ પર પહોંચેલા હતા અને તાત્કાલિક ડેડ બોડીને ઇન્ક્વેસ્ટ તેમજ પીએમની વ્યવસ્થા કરેલ હતી. તેમજ ત્યાં રાજસ્થાનમાં તેમના પરિવારનો સંપર્ક કરી તેઓને જાણ કરવામાં આવે છે અને હાલ આ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓને તેમના વતનમાં તેમની ડેડ બોડી રવાના કરવામાં આવશે. નદીમાં તેઓ અહીંયા આગળ અત્રે માત્ર 1 દિવસ રોકાવા જ આવેલા હતા અને આજે રાત્રે 12 વાગે તેમની રેલવેમાં કન્ફર્મ ટિકિટ હતી. તેઓ નાવા પડેલ હતા અને એ અરસામાં ડૂબી જવાથી તેઓનું જીવામાંથી મૃત્યુ થયું. રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ડેરી પ્રોડક્ટ્સના 3 એકમો પર દરોડા પાડ્યા. શંકાસ્પદ માવો, પનીર સહિત 1165 કિલો અને 400 લીટર જથ્થો જપ્ત થયો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત ₹3.11 લાખથી વધુ છે. સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગાંધીધામના ₹5.55 કરોડના યુએસડીટી ખંડણી કાંડમાં મોટી સફળતા મળી. પૂર્વ કચ્છ પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે રોકડ અને યુએસડીટી મળી ₹4.13 કરોડ રિકવર કર્યા. આરોપીઓ સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ હાથ ધરાઈ. આપને બધાને ખબર છે કે ગાંધીધામ શહેરમાં તારીખ 21 જુલાઈના બપોરે 12 વાગ્યાની આજુબાજુ એક બનાવ બનેલ હતું, જેમાં જે ભોગ બનનાર દિલીપ મજીઠિયા છે એ એમને જે ઓફિસ હતી
ત્યાં ઓફિસમાં ત્યાં નીચે કોમ્પ્લેક્સમાં પહોંચ્યા હતા અને ત્યારે સામે એમને એક ગાડીમાં એક વ્યક્તિ બોલાવેલો જેમનું નામ જાવેદ હતું અને એ એમની ગાડીમાં લઈને પછી એમનું અપહરણ કરેલ હતું. આ જ્યારે આખું બનાવ બન્યું ત્યારે જે પ્રકરણ હતું એમાં લગભગ $5,85,000 જેટલું આ ભોગ બનનારના ભાઈ પાસેથી આરોપીઓ દ્વારા લેવામાં આવેલ હતું અને આ બનાવમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓને પકડી પાડવામાં આવેલા હતા અને ખાસ કરીને જે લોકો લઈ જવાના હતા મુખ્ય આરોપી જે ગાડીમાં અપહરણ કરવાના હતા એ હજી સુધી પકડવાના બાકી હતા. આ બનાવનું સતત ફોલોઅપ જે છે એ ગુજરાતના માનનીય ડીજીપી સાહેબ દ્વારા પણ અને ખાસ કરીને બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડેશ્વર દ્વારા સતત ફોલોઅપ એનું ચાલતું હતું. જેના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો આ બનાવમાં આ જે આરોપીઓ હતા જે અપહરણ કરતા હતા એમની શોધખોળમાં સતત જે છે ટીમો લાગેલી હતી, જેમાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવેલા અને એ જ અલગ અલગ દરોડાઓમાં જે લિંક્સ મળતા હતા એ લિંક્સના અનુસંધાને જે આરોપી પોલીસ દ્વારા અત્યારે પકડવામાં આવેલા છે જેમાં એક જાવેદ અબુ સાયચા, રિઝવાન હુસૈન ખીચા અને સોહેલ જુસફ બુચડ એ 3 લોકોને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પંજાબના ભટિંડા ખાતેથી પકડવામાં આવેલા છે. આ જે એ લોકોને પકડવામાં આવેલા છે એમાં ખાસ કરીને આ બધી શોધખોળમાં ગુજરાત એટીએસની ખૂબ સારી મદદ મળેલ છે અલગ અલગ બાબતોમાં અને એની સાથે સાથે જ્યારે એ લોકોને ભટિંડાથી ત્યાં પકડવામાં આવેલ ત્યારે પંજાબ પોલીસના STF સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એમની પણ ખૂબ સારી મદદ મળેલ છે. આ જે 3 લોકોને પકડ્યા છે એ લોકો અપહરણ કરતા હતા અને એની સાથે સાથે બીજા 2 લોકોને પણ પકડવામાં આવ્યા છે જે અલગ અલગ સ્થળેથી. એમાં એક મુન્નાવર બુચડ કરીને છે જે જામનગરનું રહેવાસી છે અને એક નાગજી દેસાઈ છે જે અમદાવાદનું રહેવાસી છે. એટલે ટોટલ 5 લોકોને અત્યારે પકડ્યા છે, 5 અને અગાઉના 10. અત્યાર સુધી આ કેસમાં ટોટલ 15 આરોપીઓને જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને જે જૂના 10 આરોપી પકડવામાં આવેલા હતા એ લોકો પાસેથી લગભગ 44,66,000 જેટલી રકમ રિકવર કરવામાં આવેલી હતી અને અત્યારે જે આરોપી પકડી પાડવામાં આવેલ છે એ બધા પાસેથી મળાવીને અત્યાર સુધીની ટોટલ જે રિકવરી છે એ અગર ભારતીય રૂપિયામાં ગણીએ તો $4,13,00,000 જેટલી રિકવરી થઈ છે, જેમાં અલગ અલગ વોલેટમાં પણ જે છે એ લોકોના $, વોલેટમાં છે અને બીજી જે છે તપાસ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે. આ બધી તપાસમાં અમારી જિલ્લા પોલીસની LCB A ડિવિઝનની ટીમ, B ડિવિઝન, અંજારની વિવિધ ટીમો કાર્યરત હતી અને ખૂબ સારી રીતે જે છે એમાં મહેનત કરવામાં આવી છે અને અલગ અલગ સ્થળોએ જે દરોડા પાડવામાં આવ્યા એમાં અલગ અલગ લિંક્સ અને ક્લુ પણ મળવામાં આવ્યા અને એના આધારે જે છે એ લોકોને પંજાબ ખાતેથી પકડવામાં જે છે સફળતા મળી છે અને આગળમાં આ આખા બનાવની તપાસ અત્યારે ચાલુ છે. રિમાન્ડ મેળવવાની તજવીજ પણ ચાલુ છે અને જે એંગલ્સ હજી પણ કોઈ બાકી રહી ગયા છે એ બધા એંગલ્સમાં જે છે તપાસ કરવામાં આવશે.